અમરેલીમાં કેન્દ્રીય શ્રમ, રોજગાર અને રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ વડિયા કુંકાવાવ તાલુકાના ખજૂરી ગામે દાતાઓના અને ગ્રામજનોના સહયોગથી નવનિર્મિત તળાવનું લોકાર્પણ કર્યું હતું તેમજ રોપાઓનું વાવેતર પણ કર્યું હતું। ખજૂરીના ગ્રામજનોએ લોકભાગીદારીથી 5000 વૃક્ષ વાવવાનો પ્રેરણાદાયી સંકલ્પ કર્યો છે। ગ્રામજનોએ 30 કરોડ લીટર પાણીના સંગ્રહ ક્ષમતા ધરાવતા તળાવના કાંઠે 2000 જેટલા વૃક્ષનું વાવેતર કરી ચૂક્યા છે અને આજે 1000 વૃક્ષનું વાવેતર કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય મંત્રીએ આ અવસરે લોકોને પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો અનુરોધ કર્યો હતો। અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ખજૂરી ગામે દાતાશ્રી અને ગ્રામજનોના સહયોગથી નવનિર્મિત તળાવનું લોકાર્પણ કરતા કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા તેમજ સાંસદ ભરતભાઈ સુતરિયા, મુખ્ય ઉપદંડક શ્રી કૌશિકભાઈ વેકરિયા નાના એવા ગામમાં ખજૂરી ગામમાં 5000 વૃક્ષ વાવવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે। તેમાંથી 1000 વૃક્ષનું વાવેતર થઈ ચૂક્યું છે। 30 કરોડ લીટર પાણીના ગ્રામ સમસ્ત તળાવમાં ફરતે કાંઠે આ વૃક્ષોનું વાવેતર કરવામાં આવશે, જેથી ગામ હરિયાળું બનશે। દૂરદર્શન માટે ખજૂરથી હસમુખ રામાણી।